કરીએ તો ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। આ વર્ષે દેશમાં જોવા મળી શકે છે અલ નીનોની અસર। અલ નીનોને કારણે સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા। દેશમાં સામાન્ય કરતા 10% ઓછો વરસાદ પડે તેવી ધારણા। મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓગસ્ટમાં દુષ્કાળ પડી શકે છે। પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન હાલ સામાન્ય કરતા વધુ છે। સમુદ્રની સપાટીનું વધુ તાપમાન અલ નીનો સક્રિય થવાના સંકેત છે। જુલાઈથી સપ્ટેમ્બર મહિના વચ્ચે વધી શકે છે અલ નીનોની તીવ્રતા। અલ નીનો મજબૂત થશે તો દેશના અનેક ભાગોમાં વ્યવસ્થા ખોરવાઈ શકે। એક તરફ અલ નીનોની અસર શું થશે? ચોમાસાના પવનો નબળા પડી જાય છે। સૌથી પહેલી અસર તે થાય છે દેશના અનેક રાજ્યો છે ત્યાં સામાન્ય કરતા ઓછો વરસાદ પણ પડે છે। વરસાદ ખેંચાઈ શકે છે, પાકના ઉત્પાદનને અસર થાય છે અને એટલું જ નહીં, જળાશયોમાં પાણીની આવકમાં પણ ઘટાડો થઈ શકે છે। પીવાના પાણીની સપ્લાય પણ અહીંયા મોટા પાયે ખોરવાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। વીજ ઉત્પાદન ઉપર પણ માઠી અસર પહોંચી શકે છે। અલ નીનોનો આ ખતરો છે। આ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે। ખેડૂતો માટે ખાસ અહીંયા ચિંતાની બાબત એ છે કે ખેડૂતો માટે મોટા પડકાર ઉભા થઈ શકે છે અને ચોમાસાનો પવન છે તે નબળો પડી શકે છે।